હત્યાકાંડના ઘેરા પ્રત્યાઘાત, વંશીય ભેદભાવ અને હિંસા સામે ત્રિપુરા સરકાર અને કાઉન્સિલિંગ એકસૂરે ઊભી રહી. ટ્રાઇબલ કાઉન્સિલરે પરિવારને ₹3 લાખની સહાય કરી અર્પણ. ઉત્તરાખંડના દેહરાદૂનમાં અભ્યાસ કરતા ત્રિપુરાના 24 વર્ષીય વિદ્યાર્થી એન્જલ ચકમાની ઘાતકી હત્યાના મામલે ઉત્તરપૂર્વ ભારતમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ દુઃખદ ઘટનામાં ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલર દ્વારા સંવેદનશીલ અભિગમ અપનાવી મૃતક એન્જલ ચકમાના શોકાતુર પરિવારને ₹3 લાખની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. કાઉન્સિલના મુખ્ય કાર્યભારી સભ્ય પૂર્ણચંદ્ર જમાતિયાએ વ્યક્તિગત રીતે પરિવારની મુલાકાત લઈ ચેક અર્પણ કર્યો હતો અને આ મુશ્કેલ સમયમાં કાઉન્સિલર પરિવારની સાથે હોવાની ખાતરી આપી હતી. ઘટનાની વિગતો મુજબ ગત 9 ડિસેમ્બરના રોજ દેહરાદૂનના સેલાકોઈ વિસ્તારમાં MBAના અંતિમ વર્ષના વિદ્યાર્થી એન્જલ ચકમા અને તેના ભાઈ પર નશામાં ધૂત શખ્સોએ હિંસક હુમલો કર્યો હતો. આરોપી છે કે હુમલાખોરોએ વંશીય ટિપ્પણીઓ કરી હતી અને જ્યારે એન્જલે તેનો વિરોધ કર્યો ત્યારે તેને છરીના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા. 17 દિવસ સુધી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોડા ખાતા બાદ 26 ડિસેમ્બરના રોજ એન્જલનું અવસાન થયું હતું. આ મામલે ઉત્તરાખંડ પોલીસે અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે, જેના પર ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. એન્જલ ચકમાની હત્યા બાદ ત્રિપુરા અને ઉત્તરાખંડ સરકારોએ પણ પરિવારને આર્થિક મદદ કરી છે. ત્રિપુરા સરકારે ₹5 લાખ અને ઉત્તરાખંડ સરકારે ₹4.12 લાખની પ્રાથમિક સહાય જાહેર કરી છે. આ ઉપરાંત ટિપ્રા મોથા પાર્ટીના વડા પ્રદ્યોત કિશોર માણિક્ય દેબબર્માએ મુખ્ય આરોપીની ધરપકડ માટે માહિતી આપનારને ₹10 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. વિદ્યાર્થી સંગઠનો અને સામાજિક સંસ્થાઓ કેસમાં કડક સજાની માંગ સાથે ઠેર ઠેર મીણબત્તી કૂચ અને વિરોધ પ્રદર્શનો યોજી રહ્યા છે. तो उसको हम लोग हार्टफेल्ट कॉन्डोलेंस उसका फैमिली को देने के लिए ये हमें आया हुआ हूँ. उसका माँ के साथ उसका अंकल के साथ सब फैमिली का सभी मेम्बर के साथ हम लोग यहाँ में बातचीत हुआ है. ADC की तरफ से उन लोग को से छोटा सा अमाउंट ₹3 लाख दिया है.